નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું શક્તિ વાવાઝોડું આવે કે ન આવે પણ ચોક્કસ વરસાદ આવશે। શક્તિ વાવાઝોડાના કારણે રાજ્યમાં 7 તારીખ 8 તારીખ અને 9 તારીખ દરમિયાન રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 1 થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ પડશે, જ્યારે આ દરમિયાન પવનની ઝડપ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે। બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુટર્ન લેશે। ગુજરાત તરફ ફંટાયા બાદ આ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે। આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। 8 તારીખના રોજ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। આ સાથે મિત્રો કહી શકે કે ફરી એક વખત જે વાવાઝોડું છે એ ડિપ્રેશનની કેટેગરીમાં ફેરવાઈ જશે, જેના કારણે પવનની ઝડપ 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની સંભાવના છે। ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આવતીકાલે 45 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા નાના અને શ્રીમંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી 20 હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે તહેવારોની સિઝન એટલે કે દિવાળીના અવસરે 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। જો કે આ વખતે ઘણા ખેડૂતોને આ હપ્તો નહીં મળે, કારણ કે ખેડૂતોએ દસ્તાવેજો અને યોજનાની શરતો હજુ સુધી પૂર્ણ કરી નથી। મુખ્યત્વે જે ખેડૂતોએ KYC અને જમીન ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેવા ખેડૂતોને હવે 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। ચાલુ યોજના રાખવા માટે તમામ લાભાર્થી ખેડૂતોએ PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને KYC અને જમીન ચકાસણી તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે, તો જ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000નો 21મો હપ્તો છે ટ્રાન્સફર થશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આધાર કાર્ડને લઈને અગત્યના સમાચાર। આધાર કાર્ડ જારી કરતી એજન્સી UIDAIએ આશરે 6 કરોડ બાળકોને મોટી ભેટ આપી છે। હવે 7 થી લઈને 15 વર્ષની વય ધરાવતા બાળકો માટે આધાર બાયોમેટ્રિક્સ અપડેટ માટેની તમામ ફી માફ કરવામાં આવી છે। આ છૂટ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે। 1 ઓક્ટોબર 2026 સુધી 1 વર્ષ માટે અમલમાં રહેશે, એટલે કે તેનો અર્થ એ થાય છે કે બાળકોના આધાર કાર્ડમાં 1 વર્ષ માટે ફ્રીમાં તમે અપડેટ કરાવી શકો છો। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની ભેટ। સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે। આ યોજના હેઠળ મહિલાઓને માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે, જેનાથી બ્યુટી પાર્લર, દરજી કામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતી કામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયોનો સમાવેશ થાય છે। દરેક પ્રકારના વ્યવસાય માટે 2 લાખ રૂપિયા સુધીની લોન છે મહિલાઓને મળવા પાત્ર રહેશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફ થશે કે પછી નહીં, કારણ કે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી મિત્રો લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને બેંકનું વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે, પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં નથી આવતી। તો મિત્રો શું આગામી દિવસોની અંદર ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ વગરના વાહન ચાલકો માટે રાહત। કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફાસ્ટેગ વગર અથવા તો ખામીયુક્ત વાહન ચલાવતા વાહન ચાલકોને નોંધપાત્ર રાહત આપી છે। તેમને હવે બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે નહીં। સરકારે જાહેરાત કરી છે કે 15 નવેમ્બર 2025થી વાહન માલિકો જો UPIનો ઉપયોગ કરીને ચૂકવણી કરશે તો તેમને ટોલ ફીના 1.25 ગણો ચૂકવવો પડશે। હાલમાં માન્ય ફાસ્ટેગ વગરના વાહનોએ ટોલ પ્લાઝા પર રોકડમાં બમણો ટોલ ચૂકવવો પડે છે। ટોલ ટેક્સ પર સરકારે નવો નિર્ણય લીધો છે।
જો તમે ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નવો નિયમ લાગુ કર્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો નિરાશ, દુઃખની વાત કોને કરવી. ખેડૂતોની અનેક માંગણીઓ હોય છે કે દિવસે ખેડૂત અત્યારે દેવાદાર બનતો જાય છે. એવા સમયમાં અત્યારે હાલની જે પરિસ્થિતિ ખેડૂતોની જોઈએ તો એક તરફ જ્યારે નોરતામાં વરસાદ પડ્યો હતો ત્યારે ગરબા બગડ્યા હતા, તેનું દુઃખ સૌને હતું. પરંતુ અતિભારે વરસાદના કારણે ખેડૂતોનું આખું વર્ષ બગડ્યું છે, એનું દુઃખ કોઈને નથી. સરકાર પણ પૂરતી સહાય આપતી નથી. ખેડૂત દેવાના બારમાં ડૂબતો જાય છે, તેનું કારણ આ છે. તો શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો 300 રૂપિયા સબસિડી ખાતામાં જમા થશે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લીધો. હવે ગેસ સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર 300 રૂપિયાની સબસિડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ છે. આ સબસિડી વ્યવસ્થા નાણાકીય વર્ષ 2025-26 માટે અમલમાં રહેશે. આ સબસિડી 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડર ઉપર લાગુ થશે અને દર વર્ષે મહત્તમ 9 રિફિલ સુધીની મર્યાદિત રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતો છે કે જેમને મળશે 36,000 રૂપિયાની આર્થિક સહાય. કેન્દ્ર સરકારનો દાવો છે કે દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખાસ યોજના અમલમાં મૂકવી. આમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી લઈને ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન પાક વીમા યોજના વગેરેનો સમાવેશ થાય છે. આમાં એક પીએમ કિસાન માનધન યોજના છે, જેમાં ખેડૂતોને દર વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય મળશે. ચાલો જાણીએ કે ભારત સરકાર દ્વારા ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે. સરકારની આ યોજના માટે રોકાણ કરીને ખેડૂતો 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા એટલે કે વાર્ષિક 36,000 રૂપિયા સુધીનું પેન્શન છે પણ મેળવી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ બતાવો અને મેળવો 80,000 રૂપિયા સુધીની સરકાર તરફથી ગેરંટી વિના લોન. જો તમે તમારો નાનો વ્યવસાય શરૂ કરવા માગો છો તો પૈસાની તમારે અછત હોય તો ભારત સરકાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત તમને મદદ મળશે. આ યોજના હેઠળ તમે ફક્ત તમારા આધાર કાર્ડ દ્વારા કોઈ પણ ગેરંટી વિના 80,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. આ યોજના ખાસ કરીને નાના વેપારીઓ, ફેરૈયાઓ, શહેરી વિક્રેતાઓ માટે બનાવવામાં આવી છે, જેથી તેઓ વ્યવસાયને વિસ્તૃત કરી અને અથવા તો ફરીથી વ્યવસાય શરૂ કરી શકે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લોન એક સાથે નહીં પરંતુ 3 હપ્તામાં 3 તબક્કામાં આપવામાં આવશે. આ ક્રમિક પદ્ધતિ દ્વારા આપને જણાવી દીધો મિત્રો, પ્રથમ તબક્કો છે એ પહેલી વાર અરજી કરવા પર તમને 10,000 રૂપિયાની લોન મળશે. આ રકમ સમયસર ચૂકવણી કર્યા પછી તમને આગામી હપ્તો મળશે. બીજો હપ્તો પહેલી લોન સફળતાપૂર્વક ચૂકવ્યા પછી તમને 20,000 રૂપિયાની બીજી લોન મળશે. ત્રીજો હપ્તો બીજી લોન ચૂકવ્યા પછી તમને 50,000 રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે. આ રીતે ટોટલ તમને 3 હપ્તામાં 80,000 રૂપિયા સુધીની લોન છે મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં રવિ પાકનું વાવેતર શરૂ થાય તે પહેલાં વર્ષ 2026-27 માટે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડા, કસુંબીના ટેકાના ભાવે જાહેર કરવામાં આવ્યો. સરકારે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવે 4 થી લઈને 10% સુધીનો વધારો કર્યો. ઘઉં માટે ટેકાનો ભાવ 2585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1 મણનો ભાવ છે મિત્રો 519 રૂપિયા થાય છે. આ સાથે મિત્રો આપને વધુ જણાવી દઈએ તો કે સરકારે એ પણ જાહેરાત કરી છે કે જવ માટે ટેકાનો ભાવ ₹2150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ને પ્રતિમણ માટે 430 રૂપિયા જાહેર થયો. ચણા માટે ટેકાનો ભાવ 5,875, 1 મણનો ભાવ 1,175 રૂપિયા. આમ મિત્રો જુદા જુદા પાકના તમે હાલ જે લિસ્ટ જોઈ શકો છો, આંકડા જોઈ શકો છો. આમ વર્ષ 2024-25ની સરખામણીએ વર્ષ 2025-26માં જુદા જુદા રવિ પાકો માટે કુલ 160થી લઈને 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કયા ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે ₹2,000ના બદલે 4,000 રૂપિયાનો હપ્તો. ભારત સરકાર દેશના નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ દિવસે દિવસે શરૂ કરતી હોય છે. 90%થી પણ વધુ વસ્તી અત્યારે ખેતી અને ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. એટલા માટે ભારત સરકાર દ્વારા ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજના ચલાવવામાં આવે છે, જેનો દેશના કરોડો ખેડૂતો લાભ લઈ રહ્યા છે. આજે પણ દેશના એવા ઘણા ખેડૂતો છે કે જેની ખેતી
દ્વારા તે વધારે પૈસા કમાવી શકતા નથી. આવા શ્રીમંત ખેડૂતો માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ શરૂ કરે છે, જે હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે, જેમાં 2,000 રૂપિયાના 3 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે. પરંતુ જાણો કયા રાજ્ય એવું છે કે જ્યાં ખેડૂતોને 2,000 બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળશે? તો કે મિત્રો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના જે ખેડૂતો છે એમના માટે ત્યાંની સરકાર સૌથી મોટી જાહેરાત કરી છે. ખેડૂતોના 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળશે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે અને કેન્દ્ર સરકાર તરફથી પણ ખેડૂતોને છે 2,000 રૂપિયાના 3 હપ્તા એટલે કે 6,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આમ ખેડૂતોને હવે ટોટલ વાર્ષિક 12,000 રૂપિયાની આર્થિક સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સમૃદ્ધ ગુજરાત આખરે ખેડૂત દેવાદાર બનતો જાય છે. કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાદાર બનતા જાય છે. ગુજરાતના ખેડૂતોની આવક કરતાં આવકના પ્રમાણ વધ્યા. ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર 50,000 રૂપિયાનું દેવું વધી ગયું છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું વધી ગયું છે. ગુજરાતના 42% ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ગુજરાત કરતાં પણ ઓછું દેવું હોય તો એ ઉત્તર પ્રદેશના ખેડૂતો પર છે. કેન્દ્ર સરકારે સત્તાવાર આંકડા રજૂ કર્યા છે કે સરકાર ખેડૂતોને પાકની આવક માત્ર 4,000 રૂપિયા આપે છે, જ્યારે કુલ આવક 12,000 રૂપિયા નોંધાય છે. રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તો હકીકત એવું નથી.